નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 17માં જંગલોનું પર્યાવરણીય મહત્વ વિશે જોઈશું કે જંગલો આપણને કઈ રીતના મદદરૂપ છે। તો પહેલું છે જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે। જો જંગલો છે તો વરસાદ આવે છે। આપણે પેલું સૂત્ર સાંભળ્યું હશે કે વૃક્ષો વાવો વરસાદ લાવો, સાંભળ્યું છે ને? આમ જંગલો આપણને વરસાદ લાવવામાં ઉપયોગી છે। બીજું કે વાતાવરણને વિષમ થતું અટકાવે છે। જંગલો વાતાવરણને વિષમ બનતું અટકાવે છે। બીજું કે આપણા જીવન માટે જરૂરી પ્રાણવાયુ જેને આપણે ઓક્સિજન કહીએ છીએ એ ઓક્સિજન આ વૃક્ષો આપણને પૂરો પાડે છે। આપણે જે વાતાવરણમાંથી ઓક્સિજન લઈએ છીએ અને બહાર કયો વાયુ કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ। વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ પોતે શોષી લે છે અને આપણને ઓક્સિજન આપે છે। બીજું કે વૃક્ષો જંગલો છે એ પૂર નિયંત્રણ રોકે છે। જે વધારે ચોમાસામાં પૂર આવતું હોય એ પૂરના નિયંત્રણને રોકે છે। કાર્બન ડાયોક્સાઇડ પોતે શોષણ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, ભૂમિગત જળને જાળવી રાખે છે, રણને આગળ વધતું અટકાવે છે અને હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે। આ જંગલો આપણા કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે। આજે જોયું હોય તો શહેરોમાં કે બધા લોકો ક્યાં જાય છે તો કે જંગલ વિસ્તારોમાં ફરવા માટે જાય છે, કુદરતી સૌંદર્યને નિહાળવા જાય છે। કેમ? તો કે માણસ પોતાના રોજિંદી જીવનશૈલીથી કંટાળીને શાંત રમણીય વાતાવરણમાં જવાનું પસંદ કરે છે। આમ જંગલો કુદરતી સૌંદર્યમાં પણ વધારો કરે છે, હવાને શુદ્ધ કરે છે। આ જંગલો કુદરતી વન્યજીવોને કુદરતી આશ્રય પૂરો પાડે છે, કુદરતી રહેઠાણ પણ પૂરું પાડે છે। સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો એ જંગલો છે। રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલોને સરકાર દ્વારા આરક્ષિત કરવામાં આવ્યા છે। હવે જોઈશું આપણે જંગલ સંરક્ષણ।